નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ગુજરાત પ્રદેશ ભાજપ આયોજિત આદિવાસી યાત્રાનું નેત્રંગમાં ભવ્ય સ્વાગત। યાત્રા અંતર્ગત યોજાયેલ જાહેર સભામાં ભાજપના આગેવાનોના કોંગ્રેસ પર પ્રહારો। જાહેર સભામાં ખુરશીઓ ખાલી રહી। નર્મદા જિલ્લામાં ભાજપની આદિવાસી યાત્રાના પગલે શહીદ જવાનના પરિવારને પોલીસે નજરકેદ કર્યો। શહીદના પરિવારને અત્યાર સુધી પ્લોટ ન ફાળવાતા રજૂઆત કરવા ન જાય તે માટે ડિટેન કરાયા। શહીદ જવાનના પરિવારજનોને નજરકેદ કરાતા લોકોમાં રોષ। ભરૂચ પોલીસ અને ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય પોલીસ એથ્લેટિક મીટ યોજાશે। પ્રજા અને પોલીસ વચ્ચેનો સંબંધ સેતુ વધુ મજબૂત થાય તે માટે પોલીસ એથ્લેટિક મીટનું આયોજન। ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે અનોખા મહોત્સવનો પ્રારંભ। 4 દિવસ સુધી માતૃભાષા મહોત્સવ યોજાશે। રાજ્યભરના સાહિત્યકારો ગુજરાતી સાહિત્યનો રસથાળ પીરસશે। અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનના સંચાલકો બેફામ બન્યા। કેમિકલયુક્ત બેગ ધોઈ પાણીનો કાંસમાં ખુલ્લેઆમ નિકાલ કરાયો। પર્યાવરણીય પ્રદૂષણનો મોટો ખતરો। ગુજરાત પ્રદેશ ભાજપ આયોજિત આદિવાસી ગૌરવ વિકાસ યાત્રા ભરૂચ જિલ્લામાં નેત્રંગ ખાતેથી પ્રવેશતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નવસારી ખાતેથી નીકળેલ આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા વિવિધ જિલ્લામાં ફરી ગતરોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી। ભરૂચના નેત્રંગ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, કેબિનેટ પ્રધાન ગણપત વસાવા, વિધાનસભાના ઉપાધ્યક્ષ આત્મારામ પરમાર, પ્રદેશ ભાજપના મહામંત્રી ભારતસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા, સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, છત્રસિંહ મોરી તેમજ ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ જાહેર સભામાં રાજ્ય સરકારે વનબંધુઓ માટે કરેલ કાર્યો અંગે લોકોને માહિતી આપી હતી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા। જાહેર સભામાં પાછળના ભાગની ખુરશી ખાલી રહેતા ખુરશીઓ ભરવા નેતાઓએ દોડાદોડી કરી હતી। ભાજપની આદિવાસી યાત્રાના જનતા દળ અને બલિસ્ટાન ટાઈગર સેનાના વિરોધની શક્યતાના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। 50 તાલુકા 15 જિલ્લા અને 1500થી પણ વધારે કિલોમીટરની આ આદિવાસી સમાજને ગૌરવ અપાવતી ભારતીય જનતા પાર્ટીની આ યાત્રા કોંગ્રેસે ક્યારેય ન કર્યું હોય એવા આદિવાસી વિકાસના કાર્યો, આદિવાસી સમાજના એ પટ્ટીના કાર્યો ભાજપે કર્યા છે। એ વિકાસની ગૌરવ ગાથા અને પેસા એક્ટના જે નિયમો અને કાયદો બનાવ્યો છે એના આનંદ અને ખુશી વહેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના અમારા ઇન્ચાર્જ ભાઈ ભરતસિંહજી, ભાઈ ગણપતભાઈ વસાવા, આદિવાસી અમારા નેતા, આદિજાતિ મોરચાના પ્રમુખ, તમામ લોકો કે આ આદિવાસી સમાજે આ યાત્રા પોતાની યાત્રા બનાવી અને ભારતીય જનતા પાર્ટી માટેનું જે જનસમર્થન હજારોની સંખ્યાની અંદર જે પ્રકારે જનસમર્થન મળ્યું છે આપ પણ જોઈ રહ્યા છો। હજારોની સંખ્યાની અંદર જે પ્રકારે જનસમર્થન મળ્યું છે આપ પણ જોઈ રહ્યા છો। ये जो पब्लिक है ये सब जानती है पब्लिक है, ये जो पब्लिक है ये सब जानती है पब्लिक है। आज अंदर क्या है आज बाहर क्या है, अंदर क्या है बाहर क्या है ये सब कुछ पहचानती है पब्लिक है, ये सब जानती है पब्लिक है। હજારોની સંખ્યાની અંદર જે પ્રકારે જનસમર્થન મળ્યું છે આપ પણ જોઈ રહ્યા છો। નર્મદા જિલ્લામાં ભાજપની આદિવાસી યાત્રાના પગલે શહીદ જવાનના પરિવારને પોલીસ દ્વારા નજર કેદ કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરાના નવી વસાહતનો રહીશ અશોક તડવી દેશ માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાયો હતો અને જ્યાં ફરજ બજાવતા વર્ષ 2002માં જમ્મુ કાશ્મીરના કુપવાડા બોર્ડર પર આતંકવાદીઓ સામે લડતા શહીદ થઈ ગયો હતો। ત્યારથી અત્યાર સુધી તેની વિધવા પત્ની અને પરિવારને મળવાપાત્ર પ્લોટ આજ દિન સુધી મળ્યો નથી। આદિવાસી અધિકાર ગૌરવ યાત્રા લઈને નીકળેલ ભાજપના પ્રદેશ પ્રમુખને મળી આ શહીદની વિધવા પત્ની પૂછવા માંગે છે કે કયા અધિકારની વાતો કરો છો કે તમારી સરકાર 15 વર્ષથી આ આદિવાસી શહીદના પરિવારને એક પ્લોટ ફાળવી શકી નથી। આ શહીદની રજૂઆત કરવાની શહીદની પત્નીએ જાહેરાત કરતા નર્મદા જિલ્લા પોલીસ દ્વારા શહીદની પત્ની અને તેના સંતાનોને નજર કેદ કરવામાં આવ્યા છે અને ડિટેન કરી તેઓને પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે। ત્યારે પોલીસના આ પગલાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। દેશ માટે બલિદાન આપનાર શહીદની પત્નીની આવી હાલત સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને તેઓને જલ્દીથી પ્લોટની ફાળવણી કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। 2002 માં શહીદ થઈ ગયેલા જમ્મુ કાશ્મીરમાં
શહીદ થયા એમના મળવાપાત્ર જે લાભો છે એમાં અમે પ્લોટની માંગણી કરેલ તે હું 15 વર્ષથી હું ધક્કા ખાઉં છું તે છતાં મને પ્લોટ નથી આપેલ એટલે હું જે હમણાં જીતુભાઈ વાઘાણી સાહેબ આવવાના હતા એટલે એમને મારે રજૂઆત કરવાની હતી કે મને પ્લોટ નથી મળ્યો તો પ્લોટ મળે એ રીતે મારે રજૂઆત કરવાની હતી ત્યારે મને અટકાયત કરી છે કે ત્યાં સુધી અમારો અવાજ દબાવી રાખે છે પહોંચવા નથી દેતા અમને. અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનના સંચાલકો ફરી એકવાર બેફામ બન્યા છે. ભંગારીયાઓ દ્વારા જાહેરમાં કેમિકલયુક્ત બેગો ધોવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 8 પર તાપી હોટલ પાસે સરફરાજ નામના ભંગારીઓ પોતાની ગોડાઉનમાં કેમિકલયુક્ત બેગ લાવી ધોતા તેનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ખુલ્લામાં કાપોદ્રા જવાના રોડની બાજુમાં આવેલ કાંસમાં નિકાલ કરી રહ્યો છે અને ધોવાયેલ પ્લાસ્ટિકની બેગને ખુલ્લા પ્લોટમાં સુકવવા નાખી રહ્યો છે. ખુલ્લેઆમ કેમિકલયુક્ત બેગો ધોઈ તેનું પાણી જાહેરમાં નિકાલ કરાતા ભંગારીયા સરફરાજ વિરુદ્ધ જીપીસીબી કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ભરૂચ પોલીસ અને ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય પોલીસ એથ્લેટિક મીટ યોજાશે. ભરૂચ પોલીસ અને ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત તારીખ 14, 15 અને 16મી ફેબ્રુઆરી દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ એથ્લેટિક મીટ 2017 યોજાશે. જેમાં ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી, ઘોડા ફેંક અને કૂદ સહિતની વિવિધ રમતો રમાડવામાં આવશે. પોલીસ એથ્લેટિક મીટમાં ભરૂચના વિવિધ ક્ષેત્રની ટીમ ભાગ લેશે. પ્રજા અને પોલીસ વચ્ચેના સંબંધોનો સેતુ વધુ મજબૂત થાય તે હેતુથી પોલીસ એથ્લેટિક મીટનું આયોજન કરાયું છે. આ અંગે વધુ માહિતી જિલ્લા પોલીસ વડા સંદીપસિંહે આપી હતી. જિલ્લા પોલીસની સાથે ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ પણ એમાં સાથી ભાગીદાર છે. એમાં કુલ 17 રમતોમાં પ્રતિયોગિતા થવાની છે અને એમાં 936 જેટલા રમતવીરો ભાગ લેવાના છે. આ વખતે એમાં પોલીસની સાથે સાથે જીઆરડીના સભ્યો, હોમગાર્ડ અને બીટીઈટીના જવાનો પણ સામેલ છે. અને ખૂબ સારી વાત એ છે કે ટોટલ 936 જેટલા રમતવીરોમાં 393 જેટલી મહિલાઓ પણ એમાં પાર્ટિસિપન્ટ્સ છે. આજ રોજ ભરૂચ શહેરની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતેથી 4 દિવસીય માતૃભાષા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માતૃભાષાને ઉજાગર કરવાના હેતુથી શહેરની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી 4 દિવસીય યોજાનારા માતૃભાષા મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આજ રોજ શાળા ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો, જેમાં ગુજરાતી ભાષાના સાહિત્યકાર સંજય રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ દીક્ષાંત સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓને માતૃભાષા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરાયા હતા. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય મહેશ ઠાકર તેમજ આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ईश्वर जे करे जेम करे जारे करे सारा हरी इच्छा मेरा है सो जावे नहीं जावे सो मेरा नहीं. मारू धारू થાય તો હું ખુશ, મારું ધારું ના થાય તું ખુશ. મારે આજથી દિવસ દીધેલા ફરવાનો સવાલ નથી. ટકાવે તોય ખુશ, ના આવે તોય ખુશ. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે યોજાયેલ માતૃભાષા મહોત્સવ અંતર્ગત શુક્રવારના રોજ બાઇક રેલી યોજાઈ હતી. માતૃભાષા મહોત્સવના ભાગરૂપે ભરૂચ શહેરની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતેથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જે રેલી શાળા ખાતેથી નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. રેલીમાં જોડાયેલ સભ્યોએ સેવાશ્રમ રોડ ઉપર આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે વિવિધ મહાનુભાવોની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. સદર રેલીમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને 12 તારીખથી 15 તારીખ સુધી માતૃભાષાના શબ્દ મોર્યા માતૃભાષાના અંતર્ગત ગુજરાતી સાહિત્યનો 1000 વર્ષનો ઇતિહાસ રજૂ થનાર છે. અને જેમાં સિદ્ધહેમ શબ્દાનુશાસનથી શરૂ કરી અને રઘુવીર ચૌધરી સુધીના લેખકોના સાહિત્ય યાત્રાને આપણે કવર કરી છે. તેની સાથે સાથે પુસ્તક મેળો છે, જેમાં સર્વે પ્રકાશકો આવનાર છે. તે 30% જેટલું ડિસ્કાઉન્ટ આપનાર છે. તો ભરૂચની સમગ્ર જનતાને મારું વિનંતી છે કે આ ઘટનાનો લાભ લઈ અને પુસ્તકોને ખરીદે અને માતૃભાષાને ગૌરવ આપવાના અમારા પ્રયાસમાં જોડાય એવી વિનંતી. ક્ષમા યાચના સાથે કેબલ ગ્રાહક માટે
આટલું હવે ફરજિયાત. સમગ્ર દેશમાં ડિજિટલાઇઝેશન બાદ ટીવી ક્ષેત્રે ક્રાંતિ અને કાનૂનન વ્યવસાયનો દરજ્જો કેબલ ટીવી બિઝનેસને સાંપડ્યો છે. હવે એક ટીવી સેટ માત્ર ને માત્ર ડિજિટલ બોક્સ દ્વારા જ ચલાવાય છે અને આ બોક્સ ટ્રાઈના રેકર્ડ ઉપર રજીસ્ટર અને અમદાવાદ જીટીપીએલ કંપની દ્વારા સીધા સંચાલનમાં આવતું હોય છે, જેથી એક બોક્સનું બિલિંગ થતું હોય છે. આથી ડિજિટલાઇઝેશન અને પેકેજ સિસ્ટમના અમલીકરણ બાદ હવે ફ્રી કનેક્શન કે વિશેષ ડિસ્કાઉન્ટ શક્ય જ રહ્યું નથી. આથી હવે આપના કેબલ કનેક્શનનું કાર્ડ બનાવવું અને તેનો આપે પ્રતિ માસ કેબલ ચાર્જિસ ભરવો અનિવાર્ય બન્યો છે, ફરજિયાત થયું છે. ટેકનિકલ શક્ય હતું ત્યાં સુધી જે કોઈને એ સુવિધા પ્રાપ્ત થઈ તેને સમયનો ફાયદો સમજી કૃપા કરી હવેથી આપના કનેક્શનનો ચાર્જ ભરશો, અન્યથા આપનું સેટઅપ બોક્સ સીધું અમદાવાદથી જ પેમેન્ટ નહીં ભરાયું હોવાના કારણે આપોઆપ કેબલ પ્રસારણ બંધ થઈ શકે છે. ક્ષમા યાચના સાથે આભાર. અંકલેશ્વરમાં રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે ઈએસઆઈસી હોસ્પિટલના થનાર ઉદ્ઘાટનને કામદાર નેતા ડીસી સોલંકીએ વખોડી નાખ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ઈએસઆઈસી હોસ્પિટલની ખાસ જરૂરિયાત હોવાથી જીઆઈડીસી એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ ડીસી સોલંકીએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી, જેનો તારીખ 9/4/2007ના રોજ 3 મહિનામાં જમીન ફાળવણી બાંધકામ કરવાનો હુકમ કર્યો હતો. બાદમાં ઈએસઆઈસી હોસ્પિટલ નિર્માણ પામી હતી અને તેનું ઉદ્ઘાટન ઈએસઆઈસીના કમિશનર સંતરામના વરદ હસ્તે ગત તારીખ 28/8/2016ના રોજ કરવામાં આવ્યો હતો. ડીસી સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે 13મીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રીના હસ્તે ફરી ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી રાજકીય રોટલો શેકવા આ તાઇફા કરવામાં આવી રહ્યા છે. રાજકીય રોટલો શેકવા માટે આજે સરકારો છે એ આ ઉદ્ઘાટન કરે છે એ બરાબર નથી અને એને અમે વખોડી નાખીએ છીએ. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન તારીખ 22/8/2016ના રોજ ઓલરેડી થઈ ગયું છે અને તેમ છતાં પણ ફરી આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કેમ કરવામાં આવે છે એ મને સમજાતું નથી. કારણ કે ગુજરાત રાજ્યના ઈએસઆઈના ડાયરેક્ટર શ્રી સંતરામ સાહેબે અને મારી ઉપસ્થિતિની અંદર આ ઉદ્ઘાટન થયું જ છે, ફરી શા માટે કરવામાં આવે છે એ એક આશ્ચર્યજનક છે. એટલે આ ફરી ઉદ્ઘાટન થાય એ બરાબર નથી અને અમે એને વખોડી નાખીએ છીએ. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ તાપિયાવાલા એજન્સીમાં પ્રવેશ કરી તસ્કરો ₹15,000ના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરમાં રહેતા ચંદુલાલ રતિલાલ તાપિયાવાલાની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં તાપિયાવાલા એજન્સી આવેલી છે. ગત રોજ સાંજે તેઓ પોતાની એજન્સી બંધ કરી ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓની એજન્સીને નિશાન બનાવી હતી. તસ્કરો પાછળના ભાગેથી દુકાનમાં પ્રવેશ્યા હતા અને કબાટમાં મૂકેલ ₹13,000ની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ચંદુલાલ તાપિયાવાલાને પોતાની એજન્સીમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ ચોરી અંગેની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક જ આ એજન્સી આવેલી છે, ત્યારે તેમાં પણ ચોરી થઈ છે. ત્યારે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તાજેતરમાં જ ભરૂચના એક મેડિકલ સ્ટોરમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો, ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તે અત્યંત જરૂરી છે. સોનેરી મહેલ પોલીસ સ્ટેશનની સામે મારી પેપરની અને કોળસાની દુકાન આવેલી છે. આ દુકાન છેલ્લા 75-80 વર્ષથી અમારી ચાલે છે અને આ ગઈકાલે રાત્રે અમારે ત્યાં ચોરી થઈ અને આગળના સત્તરોમાં લોક બરાબર હતા, પણ પાછલા ભાગમાંથી એ લોકો ચડીને આવ્યા લાગે છે અને અમારી સાઈડ પરની વિન્ડો તોડીને એ લોકો અંદર બેઠા છે અને લગભગ અમારા ત્યાં 12,000 થી 15,000 રૂપિયાની કેશ ગઈ છે અને સેટઅપ બોક્સ જે રેકોર્ડિંગ કેમેરાનું હોય છે એ લોકો લઈ ગયા છે. બધા કબાતો તોડીને તાળા તોડીને બધા શોધખોળ કરી પણ કંઈ મળ્યું નથી. પણ 12,000 થી 15,000 રૂપિયાનું પરચુરણ સુધી કેશ હતી તે લઈ ગયા છે. ભરૂચ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા 43મી જિલ્લા રેલીનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ઉપક્રમે 23મી જિલ્લા રેલીનો કાર્યક્રમ યોજાયો, જેમાં તારીખ 10મી ફેબ્રુઆરીના રોજ કેમ્પ ફાયર યોજાયું. આ પ્રસંગે પ્રાંત અધિકારી અમિત યાદવ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા, જેઓની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. જ્યારે આપ સ્કાઉટ અને ગાઈડની તથા આપને ભારતમાં શરૂ થઈ
ત્યારે આપણા ઘણા બધા વકીલો જે છે ઉદયનાથ કંજુ, પંડિત મદન મોહન માલી, એ લોકોના દિમાગમાં એક સ્થિતિ આ હતી કે જ્યારે ભારત ગુલામ હતા, સ્વતંત્ર હતા, ત્યારે દેશના યુવાનને, બાળકોને, છાત્રોને સ્વશિસ્ત જળવાઈ રહે, એ લોકોને સેલ્ફ ડિસિપ્લિન થવા માટે આપણે સ્કાઉટની બહુ જરૂર હતી. તો તારીખ 11મી ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ સમારોહ યોજાયો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી નૈસદ મકવાણા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, નવીન પટેલ અને સંઘના હસમુખ રાણા તેમજ નરેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને આગેવાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले. अत्र तत्र જ્યાં પણ જુઓ ત્યાં મારે શું અને મારું શું, આ બે શબ્દોની વચ્ચે લોકો અફડા તફડી કરે છે. આ સ્કાઉટ ગાઈડમાંથી આપણને મળે છે ફેલોશિપ. પછી બીજું શું શીખવા મળે? જેમ સાહેબે બોલાવ્યું કે બધા જ્ઞાતિના લોકો છે તો લેંગ્વેજ શીખવા મળે કે નહીં? કોઈક હિન્દી બોલતું હશે, કોઈ ગુજરાતી બોલતું હશે, કોઈ બીજી સ્કૂલમાંથી આવે તો કોઈ મરાઠી પણ શીખવા મળે, કોઈ આપણને પંજાબી પણ શીખવા મળે. પછી શું આ 2 દિવસ રહ્યા ને તો કે તમે કેવી રીતે ઘરમાં રહો છો, કલ્ચર જોવા મળે આપણને. ભણવાની જે મજા છે એ મજા અત્યારે અમે જે બધા ડાયસ પર બેઠેલા છે બધા માણી નથી શકતા નથી. તમને લગભગ 20-21 વર્ષની મર્યાદા, વય મર્યાદા સુધી જે નિજાનંદ મળવાનો છે શિક્ષણની સાથે, શિક્ષણેતર પ્રવૃત્તિઓ અને એ જીવન ઘડતરનો એક અમૂલ્ય પ્રસંગ હશે. ભરૂચની MSK લો કોલેજના આચાર્ય ડોક્ટર મનીષા શુક્લ લિખિત પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો. ભરૂચની શ્રી સદ વિદ્યા મંડળ સંચાલિત MSK લો કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર મનીષા શુક્લ દ્વારા સ્ત્રીઓને મળતા કાયદાકીય તેમજ બંધારણીય અધિકાર વિષય પર જેન્ડર જસ્ટિસ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે, જેનો વિમોચન સમારોહ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયો, જેનો ડી પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો. આ પ્રસંગે મંડળના ચેરમેન મુકુલ ઠાકોર, વાઇસ ચેરમેન શશિકાંત પટેલ, સેક્રેટરી જીવરાજ પટેલ અને વીર નર્મદ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના ડીન કમલેશ પટેલ તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આમંત્રિતોના હસ્તે ડોક્ટર મનીષા શુક્લ લિખિત પુસ્તક જેન્ડર જસ્ટિસનું વિમોચન કરવામાં આવ્યું. That he always told me that Manisha, PhD is not the last. PhD is the starting point where you have to begin with your complete academic career. This is what the starting point where you have to start doing something better for the academics. Till date you have done something for your own self, but now you have to begin for the academics. ભરૂચ ન્યાયાલય ખાતે શનિવારના રોજ લોક અદાલતનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શનિવારના રોજ કોર્ટ સંકુલમાં લોક અદાલત યોજાઈ, જેનો મુખ્ય ન્યાયાધીશ CM ભટ્ટ અને જિલ્લા પોલીસ વડા સંદીપ સિંઘના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો. લોક અદાલતમાં વિવિધ પડતર કેસનો નિકાલ કરાયો. જિલ્લા ન્યાયાલય સંકુલમાં જિલ્લા અને સત્ર ન્યાયાલય કક્ષનું પણ મહાનુભાવોના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. I welcome all of you on this occasion of opening ceremony of National Mega Lok Adalat. Today we have put out about 12,725 cases, out of which 1,325 cases pertains to special sitting, while 7,121 cases are concerning to pre-litigation cases, and remaining cases are kept on Lok Adalat. અંકલેશ્વરની કડકિયા કોલેજ ખાતે આજ રોજ સ્થાપના દિવસ, સ્મૃતિ વ્યાખ્યાન અને વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ કડકિયા કોલેજના પટાંગણમાં 23મા સ્થાપના દિન, સ્મૃતિ વ્યાખ્યાન સમારોહ અને વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વડોદરાની MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પરિમલ વ્યાસ અને આમંત્રિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. આ પ્રસંગે ડોક્ટર પરિમલ વ્યાસે નોટબંધી ઉપર વ્યાખ્યાન રજૂ કર્યું હતું. સાથે સાથે કોલેજનો વાર્ષિક ઉત્સવ પણ યોજાયો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી ડોક્ટર નિરંજન પંડ્યા, ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પંકજ કડકિયા, કોલેજના આચાર્ય અને કડકિયા વિદ્યાલયના આચાર્ય રસીલાબેન પટેલ,
સંચાલક ડોક્ટર વર્ષાબેન પટેલ તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. હમણાં જ ખબર પડી કે કોલેજને નેકમાં પણ B+ ગ્રેડ મળ્યો છે. હું પોતે પણ નેકમાં જોઉં છું. એ બહુ અઘરો વિષય છે. આટલા ટૂંકા ગાળામાં આટલી હરણફાળ પ્રગતિ કરી છે અને આજે મારા માટે આ એક મેમોરિયલ લેક્ચર્સ આગળના આપણે નામ સાંભળ્યા, જેટલા પણ નામ તમે સાંભળ્યા જે વક્તાઓ જેમને મેમોરિયલ લેક્ચર આપ્યું છે, I consider myself blessed, I feel privileged, I feel honored that Pankajbhai Kadakia and Niranjanbhai Pandya they thought of inviting me. અંકલેશ્વરની લાયન્સ શાળાનો વાર્ષિક ઉત્સવ યોજાયો. શુક્રવારના રોજ અંકલેશ્વરની લાયન્સ શાળા ખાતે શાળાના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં અંબિકા કેમિકલ કંપનીના નવીનભાઈ પટેલ, આમંત્રિતો, શાળાના આચાર્ય તેમજ લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સોરઠિયા સમાજ દ્વારા સંત રોહિદાસ બાપાની 640મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં આવેલ સોરઠિયા સમાજની વાડી ખાતે સંત રોહિદાસ બાપાની 640મી જન્મ જયંતિની સોરઠિયા સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે ભરૂચ સોરઠિયા સમાજના સભ્યોએ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ ધન્યતા અનુભવી. અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ શાંતિનગર પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલ શાંતિનગર પાસેના એક લાકડાના સ્ક્રેપના વેપારીને ત્યાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના સ્થાનિક રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટના અંગેની જાણ ફાયર ફાઇટરોને કરાતા 5થી વધુ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. બિરલા કોપર દહેજ દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત જરૂરિયાતમંદોને સ્વેટર અને શાલનું વિતરણ કરાયું. તારીખ 10મી ફેબ્રુઆરીને શુક્રવારના રોજ આદિત્ય બિરલા ગ્રુપ હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝના બિરલા કોપર દહેજ યુનિટ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં 58 તરુણી, નારી સંરક્ષણ કેન્દ્રમાં 16 મહિલાઓને શાલ તથા શિશુગૃહના 5 બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં બિરલા કોપર ટાઉનશીપના સુરભી મહિલા મંડળના પ્રેસિડેન્ટ સુચેન્દ્રા સરકાર, સુરભી મહિલા મંડળના સભ્યો રેખા ઠાકોર, ઉષા સિંહ તથા બિરલા કોપર કંપનીના CSR વિભાગના સતીશ ભુવીર, જ્યોત્સના ગોહિલ અને શ્રુતિ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્ય માટે વિવિધ સંસ્થાના સંચાલકો દ્વારા બિરલા કોપર કંપનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત. વડોદરાની MS યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય સેમિનાર યોજાયો. વડોદરા ખાતે ગત વર્ષે યોજાયેલ પ્રશ્નોત્તર સ્પર્ધામાં ગુજરાત રાજ્યના અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ભરૂચના જાણીતા લેખિકા કવિતા મોદીએ પણ ભાગ લીધો. આ સ્પર્ધામાં ભરૂચના જાણીતા લેખિકા કવિતા મોદીને પ્રથમ વિજેતા તરીકે જાહેર કરવામાં આવતા તેઓને ગુજરાત રક્તપિત્ત નિવારણના અધ્યક્ષ ડોક્ટર ફેવોલકરના હસ્તે પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરાયા હતા. ગુજરાત રક્તપિત્ત નિવારણ સંઘ દ્વારા યોજાયેલ પ્રશ્નોત્તર સ્પર્ધામાં ભરૂચના લેખિકા પ્રથમ નંબરે વિજેતા બન્યા છે. વડોદરા ખાતે ઇન્ડિયા ફાઉન્ડેશન દિલ્હી અને MS યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સેકન્ડ ગુજરાત થિંકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ ગવર્નન્સ મીટનું આયોજન કરાયું, જેમાં ભરૂચના ગ્રાહક તકરાર નિવારણ ફોરમના સભ્ય કવિતા મોદીએ ભાગ લીધો. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જીગર ઇમામદારની અધ્યક્ષતામાં આ 2 દિવસીય સેમિનાર યોજાયો. આ સેમિનારમાં સક્રિય યોગદાન બદલ કવિતાબેન મોદીને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. ઝઘડિયાના સુલતાનપુરા ગામે અંગત અદાવતે મહિલાને 5 વ્યક્તિઓએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગામના મસ્જિદવાડા ફળિયામાં રહેતી 45 વર્ષીય ઉષા સોલંકીને અંગત અદાવતે તારીખ 10મીના રોજ સાંજના સમયે મેહુલ, જયેશ, દેવાંગ તથા અન્ય 2 વ્યક્તિઓએ ઝઘડો કરી લાકડી અને લોખંડની પાઇપ માથાના ભાગે મારી ઈજા પહોંચાડતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બનાવની તપાસ ઝઘડિયા પોલીસ ચલાવી રહી છે. ભરૂચના દસાન ગામ નજીક શ્રમજીવી મહિલા દાઝી જતા સારવાર અર્થે ખસેડાઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશની અને હાલ દસાન ગામ નજીક રોડ પર શ્રમજીવી પરિવાર રહે છે, જેમાં 20 વર્ષીય પરિણીતા પિંકી રાજુ મંડોળ આજરોજ સવારના સમયે ચૂલા પર પાણી ગરમ કરી રહી હતી। તે દરમિયાન તેણીએ પહેરેલ કપડાને ઝાડ લાગતા તે દાઝી જતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ગુજરાત પ્રદેશ ભાજપ આયોજિત આદિવાસી યાત્રાનું નેત્રંગમાં ભવ્ય સ્વાગત। યાત્રા અંતર્ગત યોજાયેલ જાહેર સભામાં ભાજપના આગેવાનોના કોંગ્રેસ પર પ્રહારો। જાહેર સભામાં ખુરશીઓ ખાલી રહી। નર્મદા જિલ્લામાં ભાજપની આદિવાસી યાત્રાના પગલે શહીદ જવાનના પરિવારને પોલીસે નજરકેદ કર્યો। શહીદના પરિવારને અત્યાર સુધી પ્લોટ ન ફાળવાતા રજૂઆત કરવા ન જાય તે માટે ડિટેન કરાયા। શહીદ જવાનના પરિવારજનોને નજરકેદ કરાતા લોકોમાં રોષ। ભરૂચ પોલીસ અને ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય પોલીસ એથ્લેટિક મીટ યોજાશે। પ્રજા અને પોલીસ વચ્ચેનો સંબંધ સેતુ વધુ મજબૂત થાય તે માટે પોલીસ એથ્લેટિક મીટનું આયોજન। ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે અનોખા મહોત્સવનો પ્રારંભ। 4 દિવસ સુધી માતૃભાષા મહોત્સવ યોજાશે। રાજ્યભરના સાહિત્યકારો ગુજરાતી સાહિત્યનો રસથાળ પીરસશે। અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનના સંચાલકો બેફામ બન્યા। કેમિકલયુક્ત બેગ ધોઈ પાણીનો કાંસમાં ખુલ્લેઆમ નિકાલ કરાયો। પર્યાવરણીય પ્રદૂષણનો મોટો ખતરો। તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।